એ જનક રાજાના ગુરુ બન્યા. જનક રાજાને એમ થયું કે આનેમાં હું જ્ઞાન લઈ શકવાનું, એટલે જ્ઞાનને અંગો સાથે, ખાનદાનીઓ સાથે, જાતપાત સાથે પણ કંઈ પણ મતલબ નથી. આપણા મનુષ્યોની પરિસ્થિતિ શું છે કે આપણે બધા પડાપડી કરવામાં માનીએ. કોઈ પણ જગ્યાએ જ્યાં કાર્ય આપણે દર્શન કરવામાં પણ પડાપડી કરીએ. કોઈ જગ્યાએ મહાપ્રસાદ લેવાનો હોય તો ત્યાં પણ પડાપડી કરીએ. આપણે બધુંમાં આપણને શાંતિ નહીં મળે અને એક અવ્યવસ્થા ઊભી થાય કે માણસો ખોટા રસ્તે જાય. એ સદગુરુ જેમ એક શિક્ષક એ વિદ્યાર્થીઓને ભણાવે અને વિદ્યાર્થીઓ એના નીતિ નિયમમાં નહીં રહે તો એ બે હાથવાનો શિક્ષક પણ એમને દંડ કરે, કદાચ સોટીથી મારે પણ. એટલે આપણા પર જે તકલીફો આવે, આપણા પર તકલીફો શું કામ આવે કે આપણે નીતિ નિયમોને તોડી નાખીએ. એટલે ભક્તિ ગમે એટલી કરીએ પણ નીતિ નિયમોને તોડવામાં માનીએ એટલા માટે આપણને આવી આ દુઃખો, આધિ, વ્યાધિ અને ઉપાધિઓ આપણા પર આવતી હોય છે. કઈ નહીં, જરા જરા સરકી આવો બધા પોતાની જગ્યાની અંદર. બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ મહારાજ. તો એકવાર ફરીથી બધાને કહી દઈએ, બધા જરા જરા આગળ આવી રહેજો એટલે બધા ભક્તોને સદ્ગુરુ સાઈનાથ મહારાજ તો બધા ધ્યાન થઈને સાંભળજો કે કોઈ ભક્ત એમ વિચાર કરે કે મેં આટલી ભક્તિ કરું તો પણ મારા પર આ દુઃખો કે મને શાંતિ કેમ, કે એને નીતિ નિયમમાં રહેવું. પણ આપણે ઘણા ભક્તોને જ્ઞાતા ધામોમાં જોયા કે કંઈક ને કંઈક નિયમોને તોડીને કે પહેલા મેં દર્શન કરીને કે પહેલા મેં મહાપ્રસાદ, જો તમને શાસ્ત્રોનું જ્ઞાન આપે તો એ પટ્ટા તો વાર લાગે, એ પટ્ટા વાર લાગે. પહેલા તો મૂળ જ્ઞાન આપવું પડે કે મૂળ સ્થિતિ શું છે, મૂળ તત્વ શું છે. એટલે એ નીતિ નિયમોને બધા તોડે એટલે બધા ભક્તો પોતપોતાની જગ્યા પર બેસી જજો. અને કદાચ કોઈને ઉતાવળ હોય તો કદાચ બાબાને દ્વારકામાઈમાં પણ દર્શન કરીને ભક્તો કોઈ જગ્યાએ જવાના હોય તો જઈ શકે. પણ જ્યારે કંઈક સારી વાતો ચાલતી હોય અને વચ્ચેથી આપણે આવીએ તો બધા ભક્તોને એક જાતનું ડિસ્ટર્બિંગ થાય. એટલે બાબાના તમે જ્યાં ત્યાં દર્શન કરી શકે. તો એ નીતિ નિયમોને આપણે તોડવામાં માનીએ એટલે આપણે ભક્તિ કરીએ તો પણ આપણી સ્થિતિમાં રૂકાવટ આવે, દુઃખો આવે. પણ જે માણસો નીતિ, કારણ કે સદગુરુને નહીં ગમે એટલે જ્યાં નિયમની વાત આવે ત્યાં બધાએ ભક્તોએ નીતિ નિયમમાં રહેવું જોઈએ. નહીં તો એક ભક્ત એક ગામની અંદર આવેલો અને આવા બધા રવિવાર જેવા સમય હોય, ભગવાનનો પ્રસાદ છોડીને પણ જે રવિવારે વસ્તુ મળે તેને ખાવા હાથ ભક્તો આવી ગયા. ભગવાનનો પ્રસાદ એ કલ્યાણ કરનારો અને આ બધી વસ્તુઓ અમંગલકારી. તો મંગલકારી વસ્તુને છોડી દે અને અમંગલકારી વસ્તુને, અને આ દુનિયાની અંદર જે માણસો જે માને છે પણ ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો. ગોવા ક્રોધ અને એ એકદમ માર્ગનો આ ક્યારે ભગવાન લઈ લે એનો કોઈ પણ ભરોસો નથી. એટલે ડગલે ને પગલે માણસોએ ખૂબ કાળજી રાખવી. નહીં તો એક પલની જેમ ડ્રાઇવિંગ કરતો માણસ એક પલની બેદરકારી એનો જીવ ખતમ કરી લાગે, એનું જીવન પૂરું થઈ જાય. એટલે આપણું જીવન બહુ માપનું છે. એને ડગલે ને પગલે સારો ઉપયોગ કરો તો જ મારું ને તમારું કલ્યાણ થાય. અને બધા ભક્તોને એવી સ્થિતિમાં પણ જોવામાં આવે કે તાળી ભગવાનના નામની પાડે અને એટલા બધા મનથી નિર્બળ થઈને બેસી રહે
એ ભક્તોના લક્ષણ નથી. એક સદભક્ત ભલે એનું શરીર વૃદ્ધ થાય પણ અંદરથી એ હંમેશા જુવાન રહે. અમારા હરિભાઈ 86-87 વર્ષના અને આજે પણ આટલા બધી સંસ્થાઓ સાથે અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આવા વડીલોનો પ્રેમ રાખો, આવા વડીલોને વંદન કરો. એટલે આવા વડીલોની અંદર જે વસ્તુ તત્વ એ આપણને પ્રાપ્ત થાય. એટલે સામાન્યમાં સામાન્ય માણસથી પણ આપણને કંઈક ને કંઈક શીખવા મળે. એટલે આ તો બધા સદગુરુઓમાં આવે, એમના પરથી પણ કંઈક ને કંઈક અમે શીખ્યા છે, એમના આશીર્વાદ લીધા છે. એટલે આપણા કરતા એક દિવસનો મોટો હોય એને પણ વંદન કરતા નહીં. એટલે માણસ જેટલો નમે એટલો નીચો જાય. અને એક ઝાડની જેમ એ અક્કડ રહે તો એ પછી ધ્વસ્ત થઈ જાય. એટલે બાબાને નમ્રતા ખૂબ ગમતી. આપણા કરતા એક દિવસનો મોટો એને પણ વંદન કરી લેવાનો. અને બધાને મળતા મળતા પણ ભગવાનનું નામ સ્મરણ થયા જ કરે. આપણા નામની સંખ્યા જેટલી પણ વધે એટલું આપણું પરમ મંગળ થાય. એટલે આ વસ્તુથી આપણે પુણ્યના ગળા જે ભરતા છે એને નબળા કામ કરીને એ ગળાને કોઈ કાણું પાડવાની જરૂર. આ શબ્દો બાબાના 60 સરોવરોમાં વારંવાર લખાયેલા છે. ભક્તોને વારંવાર કહેતા કે એ પુણ્યના બેડાને કોઈ કાણું કરી નાખવાની જરૂર નથી. ને તો એક બેટરીની જેમ પાવર ઉતરી જાય પછી એ ગાડી સ્ટાર્ટ થઈ શકતી નથી. એટલે આપણી અંદર જે પાવર જેને કહેવાય એ આપણે ભગવાનની ભક્તિથી મેળવેલો છે, તો એને ઉતારી નાખવાની જરૂર નથી. નહીં તો આ તો એને તો પાણીથી પણ દીવા હલગાવી નાખેલા. એટલે આના માટે આપણી સ્થિતિ જ્યારે બગડે ત્યારે આપણે ચિંતા કરવાની જરૂર જ નહીં પડે. કે જેનું છોકરું પડી ગયું એને દ્વારકામાં બેને કાંઈ મજા આવી, ભલે એનો હાથ જાય ગયો પણ ભક્તોની આટલી ચિંતા કરવાનો. એટલા માટે તો એ ભજનો આપણે વારંવાર ગાઈએ કે દૂર સે દેખ